આ શું છે ભાઈ? જુઓ, મજાક નહીં કરો. અરે હું તો તમારા કાળા પડછાયાથી પહેલા ડરી ગયો છું. અમારાથી બચીને ક્યાં જઈશ? અરે મારા ઘરેણાની બેગ, મારા હાથની વીંટી, મારા ગળાની ચેન. અરે હું લૂંટાઈ ગયો. આ કાળા પડછાયાએ મને લૂંટી લીધો. બંદૂકની ચેન. અરે મારા રોયાઓ, આ કાકા ભત્રીજા ક્યાં ગયા? અમે અહીંયા છીએ બંદૂકનીજી. એલા મારા રોયાઓ, ત્યાં પેલા કાળા પડછાયા લૂંટ પર લૂંટ, ચોરી પર ચોરી કરી રહ્યા છે ને તમને લોકોને પિરામિડ રમવાની પડી છે. ચિંતા નહીં કરો બંદૂકનીજી, અમે હમણાં જઈએ છીએ. જલ્દી ચલ ઢોલકી. પકડી લીધો. બંદૂકનીજી, પેલા લાઈટ કરીને આપણે ચોરને જોઈ તો લઈએ. એ બહાદુર, ટોર્ચ ચાલુ કર. ઓય કાકા, તું શું કરી રહ્યો છે? અરે માર ખાઈ રહ્યો તો બંદૂકનીજી. અરે ઓલો ચોર તો અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ગયો અને તમે બધાએ મને ઝાલી પાડ્યો. બંદૂકનીજી, હવે ચોરોને પકડવા માટે કંઈક બીજો જ પ્લાન બનાવવો પડશે. ભત્રીજા, બહુ સારા સમય આવ્યો છે. હું કેટલા વર્ષોથી બેટ્સ ઉપર રિસર્ચ કરી રહ્યો છું. અરે ખોજી સિંહજી, અહીંયા અમે કાળા પડછાયાને ચોરને પકડવાનો પ્લાન બનાવવા આવ્યા છીએ અને તમને ક્રિકેટની પડી છે. ઓ કાકા, હું ક્રિકેટના બેટની નહીં પણ બેટ એટલે ચામાચીડિયાની વાત કરું છું. મેં ચામાચીડિયા પર રિસર્ચ કરીને એવી દવા બનાવી છે જેને પીધા પછી માણસમાં ચામાચીડિયાનો પાવર આવી જાય છે અને એને રાતના અંધારામાં પણ દેખાય છે. અરે આ તો બહુ કમાલની વાત છે. હવે ચોરોને પકડવાનું હેલું થઈ જશે. અરે કામ સહેલું હોય કે અઘરું? આ ભંટુશ નગર માટે આ કાકા અને ભત્રીજા હંમેશા તૈયાર જ હોય છે બંદૂકનીજી. અરે કાકા, તું હંમેશા એટલી જલ્દીમાં કેમ હોય છે? હજુ દવાના બીજા બધા ટેસ્ટ બાકી હતા. હવે ખબર નહીં તારું શું થાય. બાપરે, ઓય ભત્રીજા, અરે બચાવ ભત્રીજા. અરે ભત્રીજા, હું તો ઉડી ગયો. અરે કઈ કરો ભાઈ. અરે ખોજી સિંહજી, અરે તમે સાચું કહેતા હતા. અરે મને અંધારામાં હંધુય દેખાય છે. I love you, જાનુ. પકડાઈ ગયો. સોરી. અરે આ બધું શું થઈ રહ્યું છે? શું સાચે દવા પીને ચામાચીડિયું બની ગયો છું કે? કાળો પડછાયો. ચલ ઢોલકી. કોઈ ડંકા ઢોલકી, તમે હવે બચી નહીં શકો. તમારો રહસ્ય ખુલી ગયું છે. ભૂત! 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 અરે ભૂત! અલ્યા હું ભૂત નથી, કાકા છું, કાકા. ઓ જીજા, આપણે તો ખાલી કાકાને ભૂત સમજી બેઠા. કાકા એકલા છે, મોકો સારો છે. ચલો બે હાથ કરી લઈએ. ઓય બે હાથ છોડ.
નહીં તો 4 લાત પડશે. ત્યાં જો સામે બંદૂકની જે આવી રહી છે. અરે આ લાઈટ બંધ કરો. અરે મને કઈ દેખાતું નથી. ઓય ભત્રીજા, આ કાકાને શું થઈ ગયું? લાગે છે એમને ચામાચીડિયું બનવાથી અજવાળામાં કંઈ દેખાતું નથી. જીજા, આ કાકા ભત્રીજાને લીધે આપણું કામ એકદમ બંધ થઈ ગયું. આપણે જ્યાં ચોરી કરવા જઈએ છીએ તે કાકા ભત્રીજા પહોંચી જ જાય છે. હવે આપણે શું કરીશું? જે પણ કરીશું ડંકાની ચોટ પર કરીશું. મારું નામ પણ ડંકા છે, ડંકા. હમણાં કાકા ભત્રીજાને ચેલેન્જ કરીને ધૂળ ન ચટાડું તો મને ચોરીના ધંધાની આન ચોરી કરવાની છોડી દઈશ. ઓય કાકા ભત્રીજા, અમે લોકો આજે રાત્રે ડોકયાર્ડ પર એક કન્સાઇનમેન્ટ લૂંટવાના છીએ. હિંમત હોય તો એને બચાવીને દેખાડો. આ લૂંટ છે. અલ્યા ડંકા ઢોલકીની આટલી હિંમત. અરે મેડમ, મને તરતા નથી આવડતું. તમને આવડે છે કે? એલા મારા રોયા ચૂપ કર. ઓ ભત્રીજા, હવે હું આઈડિયા છે. આઈડિયા તો છે બંદૂકની જી. બસ તમારી બંદૂક આપો. એમ આલે. મારી ટોપી. અરે ભત્રીજા, આજે પહેલી વાર તારી કોશિશ અધૂરી રહી ગઈ. પણ હવે સમુદ્રમાં ડૂબવાથી કેમ ના બચીશું? અરે કાકા, તમે સાથે છો તો ડરવાની શું વાત? તમે તમારા પંખ ફેલાવો અને ઉડી જાઓ. પ્રયત્ન કરો કાકા, પ્રયત્ન કરો. તમે ઉડી શકો છો. હજી પ્રયત્ન કરો. અરે અરે વાહ, અંધારામાં તો મને બધું સાફ સાફ દેખાય છે. ભાગ. પકડી લો એમને. જા ભાગો! અરે અરે ડંકા ઢોલકી, શું થયું? મોટા આવ્યા અમને પકડવા વાળા. ડંકા અને ઢોલકી ઉપર જઈને ગેલેક્સીના તારા નહીં જોતા. ઓય ભત્રીજા, અરે અરે ઓય ભત્રીજા, આ શું થઈ ગયું? અરે મારી પાંખો ગાયબ થઈ ગઈ અને હવે મને કઈ દેખાઈ પણ નથી રહ્યું. એનો મતલબ એવો છે કે દવાની અસર પતી ગઈ છે અને તમે નોર્મલ થઈ ગયા છો. પણ આટલા ઉદાસ કેમ થઈ રહ્યા છો? આ તો ખુશીની વાત છે ને? જેના નસીબમાં જેટલું લખ્યું છે એને એટલું જ મળશે. હાથ ઉપર કરી લો મિત્રો. એ હમણો પોતાની જગ્યાએથી કોઈ હાલશે નહીં.